આજે આપણે ધોરણ 6 વિષય ગણિત ગાલા સાધ્યો પોથીમાં ચેપ્ટર નંબર 9 માહિતીનું નિયમનનું સોલ્યુશન જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। ચેપ્ટર નંબર 9 માહિતીનું નિયમન। પહેલો પ્રશ્ન છે, નીચેની માહિતી એક કારખાનાના 30 કર્મચારીઓનું દૈનિક વેતન રૂપિયામાં દર્શાવેલું છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 30 કર્મચારીઓ છે એનું દૈનિક વેતન અહીંયા દર્શાવેલું છે। તો એના આધારે આપણે આવતી વિતરણ એટલે કે કોષ્ટક તૈયાર કરો। તો અહીંયા કોષ્ટક તૈયાર જ છે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આવશે, પહેલાં વેતન, બીજાનું આવશે કર્મચારીઓની સંખ્યા આવતી ચિહ્ન સાથે અને આવશે આવતી। તો 40 તો આવશે અહીંયા કર્મચારીની સંખ્યા કેટલી છે? 3 છે, તો આવતી થશે 3। એ જ રીતે અહીંયા 45ની થશે 4, 50ની થશે 6, 55ની થશે 4, 60ની થશે 7, 65ની થશે 4, 70ની થશે 2, તો કુલ થશે 30। તો એના પરથી આપણે પ્રશ્નનો જવાબ લખવાનો છે। પહેલું જોઈ લઈએ, ₹60 દૈનિક પગાર કેટલા કર્મચારીઓને મળે છે? તો જવાબ આવશે 7। બીજું, ₹70 દૈનિક પગાર કેટલા કર્મચારીઓને મળે છે? તો જવાબ આવશે 2। અને ત્રીજું છે, કયા પગાર ધોરણમાં કર્મચારીઓની સંખ્યા સરખી છે? તો ₹45, ₹55 અને ₹65। ચોથું, કયા પગારમાં ધોરણમાં કર્મચારીઓની સંખ્યા સૌથી વધારે છે? તો ₹60। પાંચમું, કયા પગારમાં ધોરણમાં કર્મચારીઓની સંખ્યા સૌથી ઓછી છે? તો જવાબ આવશે 70। પ્રશ્ન નંબર 2 જોઈ લઈએ કે એક શાળાની 30 છોકરીઓ મહેંદી મૂકવાની હરીફાઈમાં ભાગ લીધો। મહેંદી ડિઝાઇન પરથી તેમને A, B, C અને D અને F એમ 5 ગેટ આપવામાં આવ્યા। તો છોકરીઓનો મળેલો ગેટની માહિતી નીચે મુજબ છે। માહિતીનું કોષ્ટક તૈયાર કરો। તો પહેલાં આવશે ગેટ, પછી આવશે છોકરીઓની સંખ્યા, આવતી ચિહ્ન અને આવતી। તો A માટે કેટલા છે? 3 આવતી એટલે 3 આવશે, B માટે આવશે 5, C માટે આવશે 10, D માટે આવશે 7 અને E માટે આવશે 5। તો પ્રશ્નો જોઈ લઈએ નીચેનો। તો પહેલું છે, સૌથી વધુ છોકરીઓનો કયો ગ્રેડ મળ્યો? તો જવાબ આવશે C। પછી આવશે સૌથી ઓછી છોકરીઓ કયો ગ્રેડ મળ્યો? તો જવાબ આવશે A। ત્રીજું, કયો ગ્રેડ છોકરીઓની સરખી સંખ્યા મળે છે? તો B અને E। હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈ લઈએ। એક કબાટમાં 6 ખાના છે, દરેક ખાનામાં ચોપડીઓ ગોઠવેલા છે। તો નીચે ચિત્રના આલેખ માહિતી આપે છે। તો ચિત્રના આલેખ પરથી નીચેના પ્રશ્નના જવાબ આપો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને આપેલું જ છે કોષ્ટક। તો અહીંયા તમે જોઈ શકો છો કે એક પુસ્તક બરાબર 10 ચોપડીઓ। તો ખાના નંબર 1માં 10 એક ચોપડી બરાબર 10 છે। તો ખાના નંબર પર એવી કેટલી? 7 છે। તો 7 × 10 એટલે 70 થયા। બીજા ખાનાની અંદર 50, ત્રીજા ખાનાની અંદર 60, ચોથા ખાનાની અંદર 90 ચોપડી છે અને પાંચમા ખાનાની અંદર છે 30, છઠ્ઠા ખાનાની અંદર છે 50। ટોટલમાં તો 350 ચોપડીઓ થાય। તો હવે પહેલો પ્રશ્ન જોઈ લઈએ, કબાટના કયા ખાનામાં સૌથી વધારે ચોપડી છે? તો જવાબ આવશે ખાના નંબર 4માં। બીજું, કબાટના કયા ખાનામાં સૌથી ઓછી ચોપડી છે? તો જવાબ આવશે ખાના નંબર 5। ત્રીજું, કબાટના કયા ખાનામાં ચોપડીની સંખ્યા સરખી છે? તો જવાબ આવશે ખાના નંબર 2 અને 6। ચોથું, કબાટના ખાના નંબર 3માં કેટલી ચોપડીઓ છે? તો જવાબ આવશે 60 ચોપડી છે। પાંચમું, કબાટમાં કુલ કેટલી ચોપડી છે? તો જવાબ આવશે 350 ચોપડી છે। પ્રશ્ન નંબર 4, કેટલીક વ્યક્તિઓની મીઠાઈ પસંદગીનો ચિત્ર આલેખ નીચે દર્શાવ્યો છે। જો ચિત્ર આલેખમાં એટલે કે બિંદુ બરાબર 5 વ્યક્તિઓની પ્રમાણ હોય તો આપેલ પ્રશ્નનો જવાબ આપો। વિદ્યાર્થી મિત્રો અહીંયા કોષ્ટક આપેલું જ છે। તો મીઠાઈના નામ છે, અહીંયા પસંદગી કર્યા વ્યક્તિ નામ છે। તો પેંડા, તો પેંડાની કેટલી વ્યક્તિ થાય? તો 1, 2, 3, 4, 5, તો પાયે 25 વ્યક્તિઓ થાય। લાડુના થશે 15 વ્યક્તિ, બરફીના થશે 30, જલેબીના થશે 30, ગુલાબજાંબુના થશે 40 અને મોહનથાળના થશે 10 વ્યક્તિ। તો પહેલો પ્રશ્ન જોઈ લે, કેટલી વ્યક્તિઓને ગુલાબજાંબુ પસંદ છે? તો જવાબ આવશે 40 વ્યક્તિઓને ગુલાબજાંબુ પસંદ છે। બીજું, સૌથી ઓછી પસંદગી કઈ મીઠાઈ છે ને તેમાં કેટલી વ્યક્તિ છે? તો સૌથી ઓછું મીઠાઈ એટલે મોહનથાળ છે, 10 વ્યક્તિઓ છે। ત્રીજું, કઈ 2 મીઠાઈની પસંદગી કરનાર વ્યક્તિઓની સરખી સંખ્યા છે? તો જવાબ આવશે બરફી અને જલેબીની સરખી છે। ચોથું, લાડુ પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા કેટલી છે? તો જવાબ આવશે 15 વ્યક્તિઓ છે। પ્રશ્ન 5, અક્ષય ઇલેક્ટ્રિકલ વર્કની દુકાને સોમવારથી રવિવાર સુધી વેચાયેલા વિદ્યુત ગોળાની સંખ્યા નીચે ચિત્ર આલેખમાં દર્શાવે છે। તો અહીંયા એક વ્યક્તિ 5 ગોળા છે।
તો દર્શાવેલ તેમ ચિત્ર આલેખ હોય તો તેમના નીચેના પ્રશ્નનો જવાબ આપો. તો વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા કોષ્ટક ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે. તો અહીંયા 5 ગોળાઓ છે એક જોડે. તો પછી અહીંયા સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શનિવાર લગીન આ બધા વેચેલી સંખ્યા દર્શાવે. હવે એના આધારે આપણે પ્રશ્નનો જવાબ જોઈ લે. તો પહેલો પ્રશ્ન થશે, કયા દિવસે સૌથી વધુ વિદ્યુત ગોળા વેચાયા? તો જવાબ આવશે સોમવાર. બીજું, કયા દિવસે સૌથી ઓછા વિદ્યુત ગોળા વેચાયા? તો જવાબ આવશે શનિવાર. ત્રીજું, કયા 2 દિવસે સરખી સંખ્યામાં વિદ્યુત ગોળા વેચાય છે? તો જવાબ આવશે બુધવાર અને શુક્રવાર. હવે પ્રવૃત્તિ જોઈ લે. કહો જોઈએ કે નીચેમાંથી કયો સ્તંભ સૌથી ઊંચો છે? તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક તમે અભ્યાસ કરતા આ આકૃતિનો તો એમ તો એવું દેખાશે કે બંને ત્રણે કેવા છે, સરખા જ છે, પણ થોડાક લીટીને લીધે લાગશે કે ઊંચા નીચા હોઈ શકે. પણ અહીંયા અવલોકનની અંદર આવશે કે ત્રણેય સ્તંભોની ઊંચાઈ સરખી છે, 3.5 સેન્ટીમીટર છે. જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.